આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે એડસેન્સની અંદર આઈડેન્ટિટી વેરિફિકેશન કેવી રીતે કરી શકો છો। તો અહીંયા એક ચેનલ છે, તમે જોઈ શકો છો। આમાં એક પ્રોબ્લેમ આવ્યો છે, ચેનલ કમ્પ્લીટ મોનેટાઇઝ થઈ ગઈ છે, પણ મોનેટાઇઝ થયા પછી તમે અહીંયા જોઈ શકો છો બીજા નંબરનું સ્ટેપ છે ને એની અંદર અહીંયા એરર આવી ગયું છે, બરાબર। તો આ એરર તમે કેવી રીતે ફિક્સ કરી શકો છો ને શાના કારણે આવે છે એ હું તમને જણાવું। તો અહીંયા તમને જોવા મળી જશે આઈડેન્ટિટી વેરિફિકેશન ઇઝ રિક્વાયર્ડ ઇન ઓર્ડર ટુ મોનેટાઇઝ યોર યુટ્યુબ ચેનલ, બરાબર। એટલે કે અહીંયા ચેનલ મોનેટાઇઝ થઈને એના પછી 45 દિવસ સુધી જો તમે તમારું આઈડેન્ટિટી વેરિફિકેશન નથી કરતા એડસેન્સની અંદર તો પછી આ રીતનું એરર આવે છે અને તમારું એડસેન્સ એકાઉન્ટ છે ને એ બંધ થઈ જાય છે। જ્યાં સુધી તમે વેરિફિકેશન કમ્પ્લીટ નહીં કરો ત્યાં સુધી તમારા યુટ્યુબ ચેનલની અંદર એડ નહીં આવે અને જેના લીધે તમારી યુટ્યુબમાં કમાણી નહીં થાય। તો 45 દિવસ સુધી આપણે આને છે આઈડેન્ટિટી વેરિફિકેશન કરવાનું હોય છે। તો તમારી ચેનલ જો તમે બનાવેલી છે હજુ સુધી મોનેટાઇઝ નથી થઈ તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો પહેલી વાર આપણી ચેનલની અંદર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી નવો વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે। તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે જો તમારે પણ એડસેન્સની અંદર આ રીતનો પ્રોબ્લેમ આવી જાય છે યુટ્યુબ ચેનલની અંદર તો તમે કેવી રીતે આને હટાવી શકો છો, એટલે કે કેવી રીતે આને ફિક્સ કરી શકો છો। તો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, અહીંયા બે ઓપ્શન તમને જોવા મળે છે, ફિક્સ ઇન એડસેન્સ અને ચેન્જ એસોસિએશન, બરાબર। હવે ચેન્જ એસોસિએશન છે એના ઉપર તમે ક્લિક કરશો ને તો તમારું એડસેન્સ એકાઉન્ટ છે ને એ અલગથી બનાવવાનો ઓપ્શન આવી જશે। તો આપણે એના ઉપર ક્લિક નથી કરવાનું, આપણે કરવાનું છે ફિક્સ ઇન એડસેન્સ, બરાબર। અહીંયા તમે ક્લિક કરશો ને એટલે તમને લઈને જશે એડસેન્સની અંદર જ્યાં તમે તમારી યુટ્યુબ ચેનલને મોનેટાઇઝ કરી છે। તો અહીંયા આપણે હવે એડસેન્સ ખોલી દઈશું। તો એડસેન્સ હવે આ રીતે તમે જોઈ શકો છો ખુલી જાય એટલે સૌથી ઉપર અહીંયા તમને નોટિફિકેશન આ રીતની દેખાઈ જશે, યુ આર નો લોંગર શોવિંગ એડ્સ બીકોઝ ધ વેરિફિકેશન પ્રોસેસ ઇઝન્ટ કમ્પ્લીટ। એટલે કે તમે વેરિફિકેશન જે તમારું આઈડેન્ટિટી વેરિફિકેશન છે એની પ્રોસેસ પૂરી નથી કરી એટલા માટે છે ને તમારી જે યુટ્યુબમાં આવતી એડ બંધ કરવામાં આવી છે। તો આપણે જ્યારે વેરીફાઈ કરી દઈશું એટલે પાછી ચાલુ થઈ જશે એડ આપણી। તો હાલ જ્યાં સુધી તમે વેરિફિકેશન કમ્પ્લીટ નહીં કરો ત્યાં સુધી યુટ્યુબની કમાણી તમારી બંધ જ રહેશે, બરાબર। તો અહીંયા જે સામે વેરીફાઈનો ઓપ્શન લખેલો છે ને, જે વેરીફાઈ લખેલું એના ઉપર આપણે અહીંયા ક્લિક કરશું। અહીંયા વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતનું ખુલી જશે અને અહીંયા વેરીફાઈ નાવ લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા ક્લિક કરશો ને એટલે પછી તમારે અહીંયા વેરિફિકેશન કરવાનું છે ને વેરિફિકેશન માટે અહીંયા તમે જોઈ શકો છો કેટલા ડોક્યુમેન્ટ જોઈએ આપણે। આમાંથી કોઈ પણ તમારી પાસે ડોક્યુમેન્ટ હોય ને તો એનાથી તમે વેરિફિકેશન કમ્પ્લીટ કરી શકો છો। તો પહેલા નંબરમાં છે ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ છે, પાન કાર્ડ છે અને વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ। તો આમાંથી કોઈ પણ તમારી પાસે ડોક્યુમેન્ટ હોય ને તો એનાથી તમે આનું જે આઈડેન્ટિટી વેરિફિકેશન કરી શકો છો। તો અહીંયા આમાં જ એક ખાસ ધ્યાન રાખજો કે જો તમારે આમાંથી કોઈ પણ વસ્તુ નાખો છો ડોક્યુમેન્ટમાં તો પછી એની ઉંમર છે ને 18 વર્ષથી ઉપર હોવી જોઈએ। 18 વર્ષથી નીચેના ઉંમર હોય તો ના નાખતા, નહીં તો પ્રોબ્લેમ થઈ શકે છે। ત્યાર પછી અહીંયા સ્ટાર્ટ વેરિફિકેશન લખેલું છે એના ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું છે। હવે અહીંયા ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા લીગલ નામ છે અને અહીંયા આપણે આઈડી સિલેક્ટ કરવાની છે। તો અહીંયા લીગલ નામમાં પહેલાં તમારે જે પણ તમે ડોક્યુમેન્ટ નાખવાના હોય એમાં અંદર જે સંપૂર્ણ નામ હોય આખું એ તમારે લખી દેવાનું છે। હવે અહીંયા મેં નામ મારું નાખી દીધું છે। ત્યાર પછી અહીંયા તમારે સિલેક્ટ આઈડી લખેલું છે એની અંદર તમે જે પણ ડોક્યુમેન્ટ નાખવા માગતા હોય એ ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો અહીંયા હું પાન કાર્ડ સિલેક્ટ કરી દઉં છું। તમારે જે તમારે ડોક્યુમેન્ટ નાખવું હોય એ નાખી શકો છો, મેં તમને જણાવ્યું હતું એમાંથી। તો અહીંયા આપણે બે સાઈડના ફોટા અપલોડ કરવાના રહેશે, એક ઉપરની સાઈડનો અને બીજો પાછળની સાઈડનો। તો પહેલાં ફ્રન્ટ આઈડી વાળું છે એના ઉપર આપણે ક્લિક કરશું ને અહીંયાથી તમારો ગેલેરીમાં જે ફોટો હોય ને ત્યાંથી તમારે લઈ લેવાનો છે ને ફોટો અહીંયા અપલોડ કરવાનો રહેશે। તો અહીંયા પાન કાર્ડનો ફ્રન્ટ સાઈડનો ફોટો અહીંયા હું અપલોડ કરી દઉં છું અને પછી અહીંયા બેક સાઈડનો પણ કરવાનો છે, એટલે કે પાછળની ભાગનો પણ આપણે ફોટો અહીંયા અપલોડ કરવાનો રહેશે, બરાબર। તો અહીંયા મેં પહેલાં અહીંયા આ ફ્રન્ટ સાઈડનો કરી દીધો। ત્યાર પછી અહીંયા બેક સાઈડનું છે ત્યાં પણ આપણે અહીંયા ક્લિક કરી અને બેક સાઈડનો પણ અહીંયા અપલોડ ફોટો કરી દઈશું। તો આ બે આપણો ફોટો જે છે અહીંયા અપલોડ થાય છે ત્યાં સુધી આપણે રાહ જોઈશું। આ એક ફોટો અપલોડ થઈ ગયો છે અને ત્યાર પછી આ બીજો પણ ફોટો અપલોડ અહીંયા થઈ જશે। ત્યાર પછી આપણે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। તો હવે અહીંયા આપણા બે ફોટા અહીંયા અપલોડ થઈ ગયા છે। ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા હવે આપણું સંપૂર્ણ એડ્રેસ છે ને નાખવાનું રહેશે। હવે અહીંયા એડ્રેસ તમારું આધાર કાર્ડ હશે ને એની પાછળ જે તમારું એડ્રેસ લખેલું હોય તમે નાખશો એટલે ત્યાં અંદર તમારો શું થશે, એક પિન આવશે જે 6 આંકડાનો આવે છે। એનો પણ મેં વિડીયો આગળ બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો અહીંયા આપણું એડ્રેસ છે ને આખું નાખી દેવાનું છે। તમે જોઈ શકો છો પહેલામાં તમારું જે એડ્રેસ આવતું હોય આધાર કાર્ડની પાછળ જે એડ્રેસ નાખેલું હોય છે ને એ સેમ એડ્રેસ તમારે અહીંયા નાખી દેવાનું છે। તો તમારો જે પિન આવે છે ને તમારી જે પોસ્ટ ઓફિસ કહેવાય એની અંદર આવી જશે, બરાબર। 8 થી 10 દિવસ લાગે છે આવતા, તો એટલા ટાઈમમાં આવી જશે। તો અહીંયા ફટાફટ પહેલાં હું મારું એડ્રેસ છે ને અહીંયા ફિલ કરી દઉં છું। તો હવે અહીંયાથી સંપૂર્ણ એડ્રેસ છે ને મેં અહીંયા નાખી દીધું છે, સિટી બધું નાખી દીધું છે, પિનકોડ નાખી દીધો છે અને આપણું ગુજરાત સ્ટેટ બધી સંપૂર્ણ ડિટેલ મેં અહીંયા ભરી દીધી છે।
ત્યાર પછી તમારે શું કરવાનું છે, અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે, બીજું કંઈ ચેન્જ આપણે અહીંયા કરવાનું નથી. તો અહીંયા સબમિટ ઉપર અહીંયા ક્લિક કરશું. તો હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા વેરિફિકેશન ઇન પ્રોગ્રેસ લખેલું આવી જશે અને અહીંયા થેન્ક્સ ફોર સબમિટિંગ યોર ઇન્ફોર્મેશન આ રીતનું મેસેજ આવી જશે. એટલે હવે આપણું છે ને અહીંયા સબમિટ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા આપણે ગો ઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ ઉપરનું જે નોટિફિકેશન જે આવતી હતી ને એ નીકળી જશે વેરીફાઈની, અને અહીંયા થોડા દિવસની અંદર આપણું વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે. હવે આનો મેલ છે ને કે તમારું વેરિફિકેશન સક્સેસફુલ થઈ ગયું છે, એનો ઈમેલ તમારા જે આવી જશે ઈમેલમાં, તો તમે એમાં પણ ચેક કરી શકો છો. તરત ને તરત નહીં આવે, થોડો ટાઈમ લાગી શકે છે, પણ અહીંયા ઈમેલની અંદર તમારું જે છે આખું પ્રોસેસ આપણે કર્યું ને એનો સક્સેસફુલનો જે મેસેજ છે ને એ આવી જશે. બરાબર, તો અહીંયા હાલ તો કોઈ મેલ નથી આવ્યો, પણ અહીંયા થોડો ટાઈમ લાગી શકે છે, 1 થી 2 કલાક અથવા તો 10 મિનિટની અંદર પણ આવી જાય છે. તો અહીંયા ટાઈમનું કોઈ નક્કી નથી હોતું. તો આ સંપૂર્ણ પ્રોસેસ મેં જે કરી છે ને તમે મોબાઈલથી પણ કરી શકો છો, પણ તમને સારી રીતે સમજણ પડે, સારી રીતે દેખાય એટલા માટે મેં તમને પીસીની સ્ક્રીન ઉપર બતાવ્યું છે. જો હવે કોઈ પણ તમારે આને લગતો આવો કોઈ પ્રશ્ન આવે છે ને તમને નથી ફાવતું, તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરીને પૂછી શકો છો. હું તમને એનું 100% સોલ્યુશન આપીશ. કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જાણ કરી શકો છો. એની ઇન્સ્ટાગ્રામની લિંક છે ને મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપેલી છે, અને તમે નામ પણ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સર્ચ કરી અને ડાયરેક્ટ મને ફોલો કરી શકો છો. તો હવે ફરીથી આપણે અહીંયા યુટ્યુબ આપણે ખોલી દઈશું અને ત્યાર પછી અહીંયા રિફ્રેશ કરશું. તો આ જે બીજા નંબરનું એરર છે ને તરત ને તરત નહીં જાય, કારણ કે આપણે જ્યાં સુધી પિન વેરિફિકેશન નહીં કરીએ ને ત્યાં સુધી આ જે છે ફિક્સ નહીં થાય. જેવા આપણે પિન વેરિફિકેશન કમ્પ્લીટ કરી દઈશું ને એટલે પછી આ પણ આપણું જે પ્રોબ્લેમ છે ને ફિક્સ થઈ જશે, એટલે કે સોલ્વ થઈ જશે. તો મિત્રો આ રીતે તમારો એડસનની અંદર આવતો પ્રોબ્લેમ છે ને એકદમ ફિક્સ તમે કરી શકો છો, અને તમે આઈડેન્ટિટી વેરિફિકેશન એટલે કે તમે ગૂગલ પિન માટે પણ આ રીતે અપ્લાય કરી શકો છો. તો હવે જો આને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન તમારા મનની અંદર હોય તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો. હજુ સુધી તમે આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.